જય માતાજી, જય માં મંગલ, જય દ્વારકાધીશ। કેમ છો બધા? મજામાં ને હું પણ મજામાં જ છું ને આપણે આવી ગયા નવો વ્લોગ લઈને। તો તમારું બધાનું સ્વાગત છે મારા ન્યૂ વ્લોગમાં। અને સવારમાં ઉઠી અને નાસ્તા પાણી કરી અને ઘરનું બધું કામ કરી અને નવરા થઈ ગયા છીએ અત્યારે। અને હવે છે ને આપણે ગાઈસ વાડીએ જવાનું છે 7:30 વાગે, એટલે વાડીએ જવાનું છે। આજે પણ શેણા નીંદવા જવાનું છે, તો કન્ટિન્યુ બન્યા રહેજો। શેણા નીંદવા જવાનું છે અને આજે આપણે કર્યા છે મજૂર। તો હાલો ગાઈસ કન્ટિન્યુ। અત્યારે વાડીએ ચા બનાવશે ને ચા ઓલી બવણીમાં છે અને હજી એમનામ ધુવાડા નીકળે છે, ભઠ્ઠો ચાલુ છે ને વાસણ જો અહીંયા પડ્યા છે। ચા પી લીધો છે બધાએ અને બધા જો પાછા કામે ચડી ગયા છે। અને નાસ્તામાં પહેલાં મેં ફાફડી ખાધી અને એટલે ઊંધિયું છે। તો હાલો ગાઈસ નાસ્તો કરી લઈએ અને પાછું નીંદવા જો બધા વૈયા ગયા છે ને હું પાછળ રહી ગઈ છું। તો હું હમણાં જાઉં અને આ બધું હંકેલી લઉં ને, બધું પાણી એવું છે હરખું મૂકવું પડશે, તો એ પણ આપણે મૂકી દઈએ। તો ગાઈસ આપણે ઘરે આવી ગયા છીએ વાડીએથી 11 વાગ્યા ને, તો રસોઈ બનાવવાની હતી એટલા માટે હું તો ઘરે આવી છું। અને રસોઈમાં જો અત્યારે શાક બનાવવાની તૈયારી છે। રસોઈનો વારો સેડો છે, તો ટમેટા ને કોથમીર એવું સુધારી લીધું છે અને રીંગણા છે અને વાલોળનું શાક બનાવવાનું છે। રીંગણા અને વાલોળનું શાક, ટમેટા સુધારી નાખ્યા છે અને વઘાર માટે તપેલું અહીં મૂકી દીધું છે અને ચૂલે રસોઈ બનાવું છું। તો હાલો ગાઈસ કન્ટિન્યુ બન્યા રહેજો। અને મસાલીઓને સમસીને લઈ લીધું છે, પહેલાં આપણે શાક બનાવી લઈએ અને શાક બનાવી અને પછી શેની રોટલી બનાવશું। તો હાલો કન્ટિન્યુ બન્યા રહેજો ગાઈસ। રીંગણા અને વાલોળનું શાક બની ગયું છે અને રોટલી પણ બનાવી નાખી છે। તો મેં બનાવી છે રોટલી, જો હમણાં તો મારો વારો ચડે છે સવારમાં અને બપોરે એવી રીતના, તો નકર હોય જ નહીં રોટલી બનાવવાનું। પણ મારી મમ્મીની હજી આવ્યા નથી, રોટલી બની ગઈ છે ને શાકે બની ગયું છે, તો હજી આવ્યા નથી, આવે એટલે પછી જમવાનું છે। રસોઈ પાણી આપણે બની ગયા છે, અમારી મમ્મીને આવે ને પછી આપણે જમી લઈશું। તો હાલો કન્ટિન્યુ બની રહેજો વ્લોગમાં। કપડાં ધોવાના છે, આટલા બધા કપડાં ધોવા માટે જો અહીંયા બહાર કાઢ્યા છે। તો અત્યારે જો હવે જમીન નવરા થાય અને હવે છે ને ડાયરેક્ટલી કપડાનું કામ કરશું। તો કપડાં પહેલાં આપણે ધોઈ નાખીએ, તો કન્ટિન્યુ બન્યા રહી। જો ગાઈસ કપડાં ધોઈને દોરી આપણે નાખી દીધા છે, જો તમે જોઈ શકો છો। અત્યારે મારી મમ્મી લઈ આવે છે સાડી જોવા માટે, જો કેવી સાડી છે। 4 લઈ આવ્યા છે, 4માંથી આપણને ગમશે એ રાખશું। જો મસ્ત સાડી છે, તો હાલો આપણે આમાંથી ચોઈસ કરી લઈએ કઈ સાડી સરસ છે તે। જમવાનું થઈ ગયું છે કમ્પ્લીટ, જમવામાં શું છે શું નહીં તમને બતાવું। મહેમાન આવી ગયા છે, તો મહેમાન માટે તૈયારી ચાલુ છે, બધું જ લઈ લીધું છે। રોટલી તો આવી ગઈ છે, રોટલીની શાક બી આવી ગયું છે, બટેટાનું શાક બનાવ્યું છે અને રોટલી છે અને વાસણ બધા લઈ લીધા છે અને મેં બનાવી છે ખીચડી। તો હાલો ગાઈસ હવે આપણે જમી લઈએ। ફાઇનલી તો ગાઈસ આપણે જમીને નવરા થઈ ગયા છીએ અને મહેમાન આવ્યા છે, જો અમારે ઘરે મહેમાન આવ્યા છે અમારે ઘરે। અત્યારે તેલ નાખે છે માથામાં ને માથું વળ્યું ને હવે કરે છે મશ। તમે અમારું મહેમાન બધું તોડી ફોડી નાખતા નહીં। મહેમાન ભોઠા પડે છે, શરમાય છે, જો કાસ આગળ જોઈને ઊભા રહી ગયા મહેમાન। એ મહેમાન ક્યાંક બોલો ખરા, જો મહેમાન મશ કરે, જો અત્યારે મહેમાન મશ કરે છે। મહેમાન તમારું ગામ કયું? તમે ક્યાં ગયા હતા મહેમાન? મહેમાને જો મસ્ત કરીને મસ્તની ડબલી મૂકી દીધી, હવે બોડી લેશન લીધું છે। અરે મહેમાન અત્યારે બધું લગાવવાનું છે, લગાવો લગાવો, મોઢે ન લગાવવાનું હોય, તો હાથે હોય, હાથમાં ને પગમાં લગાવવાનું હોય। જો મોઢે લગાવ્યું તો હાલો ગાઈસ કન્ટિન્યુ બન્યા રહેજો। આ છે મારા મામાનો છોકરો, એનું નામ દેવ છે અને એ આમ બહાર લગ્નમાં ગયા હતા ને, તો અત્યારે જો આવ્યા છે ને સાંજે એવી પડી ગઈ છે, અંધારું છે હજુ। તો હાલો ગાઈસ કન્ટિન્યુ બન્યા રહેજો। આપણે જમી લીધું છે, મહેમાન નકરા દાંત જ કાઢશે કારણ કે એ નહીં બોલે। હાલો ગાઈસ મહેમાન આવ્યા છે, મહેમાન આરે મજા આવી ગઈ આજે અને આપણે જમી લીધું છે
અને હવે છે ને ગાઈસ અહીંયા વ્લોગને એડ કરીશી. તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકનને પ્રેસ કરજો અને ફૂલ સપોર્ટ કરજો. નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ બીજા નવા નેક્સ્ટ વ્લોગમાં. તો જય માતાજી, જય મા મંગલ, જય દ્વારકાધીશ, બધાને ગુડ નાઇટ.